મેં આજે જાન્યુઆરીની 15 પહેલાં 3 વીઘાનું ડાંગરનું વાવેતર કર્યું હતું. એમાં 2 ડોઝ જેવા ખાતર પણ નાખી દીધા હતા. તે દરમિયાન મરઘી તો પડતી જ હતી. આ ચીનાઈ મરઘી એટલે જંગલી મરઘી કહેવામાં આવે, જે તળાવની બાજુમાં જે ખેતર હોય તેને આ પરિસ્થિતિ સર્જાતી હોય. પણ ઓળના વર્ષમાં આ તમે જોતા દેખાય છે કે મરઘીએ સંપૂર્ણ રીતે નાશ કરી દીધું છે. ખેતરમાં આજે તમને જોવાનું પણ ગમતું નથી એવી પરિસ્થિતિમાં ડાંગર 3 વીઘાનું નુકસાન કરી દીધું. મને આશરે 1 લાખ રૂપિયા જેવું નુકસાન થયું છે. એ મરઘી ડાંગરને સીધા મૂળિયામાંથી કાપતી હોય છે ને એમાં કંઈ લીલો પદાર્થ આવે છે, કુમળું, એને ખાઈને આખી મરઘી એ ભાતને એની ચાંચ વડે કાપી જ કાઢે છે. એટલે સીધું મરી જાય ભાત. કેટલા સમયનો પાક છે? આ માનો 3 મહિનાનો પાક આવે છે. 3 મહિનામાં ભાત થઈ જાય છે. જે જગ્યાએ ભાત ઊભું છે તે ભાતની હાઈટ ને તે તમે જોતા હશે તે પ્રમાણે ભાત થઈ જાય. જે બચી ગયું છે એ દેખાતું છે આપણા ખેતરમાં કે આ ભાત આ રીતે હતું એમ. આમાં ઘણીવાર એવું થતું હોય છે કે જે જંગલી મરઘા હોય છે એ જો તમારા ખેતરોની આજુબાજુમાં તળાવ હોય, મોટા તળાવ, તો એની અંદર આવા અવારનવાર મરઘા આવતા હોય છે. આમાં ખેડૂત ભાઈઓ જે આજુબાજુમાં જે ખેડૂત ભાઈઓને જે નુકસાન થોડું ઘણું જણાયેલ છે, એ ખેડૂત ભાઈઓને જે આજુબાજુના ખેતરો છે એને ખાસ કહેવાનું કે આના માટે કોઈ પર્ટિક્યુલર ઉપાય એવો છે નહીં. એને આપણે સામૂહિક રીતે એને ભગાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે ફટાકડા ફોડો, મોટો અવાજ કરો તો પણ એ દૂર ભાગી શકે. અત્યારે ગરમીની સિઝન છે એટલે કદાચ જો સાંજના સમયે આવતા હોય, સાંજના સમયે જો તમે એકાદ 2 કલાક ઊભા રહીને જોઈને તમે ભગાડી શકતા હોય તો પણ એને સરળતાથી આપણે પાકને નુકસાન થતું અટકાવી શકાય. બીજું આનો કોઈ વૈજ્ઞાનિક કોઈ ભલામણ નથી, પણ તે છતાંય જો તમે નીમ ઓઇલ જે આપણું લીમડા આધારિત જે દવા આવતી હોય છે એનો જો તમે સ્પ્રે કરો તો સ્પ્રેથી શું થશે કે એ જ્યારે મરઘા અંદર આવશે તો એની કદાચ ગંધથી એ કદાચ નુકસાનને અંદર આવશે ખરા કદાચ, પણ એના ગંધથી એ પાકને નુકસાન કરશે નહીં. એટલે આપણે આપણા પાકને બચાવી શકીએ. એટલે સૌથી વધારે જો સારામાં સારો ઉપાય હોય તો સામૂહિક ધોરણે આપણે એને ભગાડવા જોઈએ. અને આ જો દવાનો 2 થી 3 દિવસની અંદર આપણે આની અસર 2-3 દિવસ રહેતી હોય જનરલી, તો 2-3 દિવસની અંદર ફરીથી આપણે સ્પ્રે કરી અને જ્યાં સુધી પાક આપણો મોટો ના થાય ત્યાં સુધી આપણે એનો સ્પ્રે કરી અને આપણે એને નુકસાન થતું અટકાવી શકીએ છીએ.